ઉચ્ચ શિક્ષણ મંત્રી ત્રિકમ છાંગાના રતનાલ ગામમાં લોકોએ ચક્કાજામ કર્યો। રતનાલ બાયપાસ હાઈવે પર લોકોએ ચક્કાજામ કર્યો। વારંવાર અકસ્માતના કારણે લોકોના જીવ જતા આજે રતનાલ ગામમાં લોકોએ ચક્કાજામ કર્યો। રતનાલ બાયપાસ હાઈવે પર છેલ્લા 4 દિવસમાં અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા છે। રતનાલ પાસે અંડરપાસ માટે રાજ્ય સરકારના પૂર્વ મંત્રી વાસણભાઈ આહિર દ્વારા વર્ષ 2024માં માર્ગ અને મકાન વિભાગના મંત્રી નીતિનભાઈ ગડકરીને રજૂઆત કરવામાં આવી હતી। અંડરપાસના બનતા રોજ અકસ્માતમાં લોકોના જીવ જઈ રહ્યા છે। રતનાલ ગામ ઉચ્ચ શિક્ષણ મંત્રી ત્રિકમ છાંગા અને કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદનું ગામ છે। आई बाजू तो काम चल प्लांट है स्टोरेज 4 किलोमीटर से माल नहीं जंप पूरी करो काम चल भाई थाय बात नहीं गया बस हाँ ये वहाँ काम चालू करे तो अमरा 2 माणस भेगा गया है ये अમને કહી દે કે કામ ચાલુ થઈ ગયો છે શાંતિથી બધા